તું સમજ, આ સ્ત્રી અને પુરુષમાં આટલો ફેર હોય. શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય, એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય, અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. ઓહ, એમપી થિયેટર. તમારા એમપી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સાંભળો, હું નીકળું છું હો ને, અને તમે ટાઈમસર આવી જજો. આટલી વહેલી નીકળે છે? પેલો ફંક્શન તો હાજે મોડું છે ને. હા, પણ મારે આજે એટલે છે ને અમુક મારે વસ્તુ હજુ ખરીદવાની છે. પાછું શોપિંગ યાર. અરે છે, અમુક વસ્તુ લેવી પડે એમ છે. યાર મને એક વસ્તુ નહીં સમજાતું. શું? સારી એવી આવક છે મારી, આપણે 2 જણને શું 4 જણને થઈ રહી એવી છે, તોય બચત કેમ નથી થતી? એનું કારણ છે આપણા પાડોશી. હે? ટૂંકમાં તમને માર પડ્યો તો જવાનીમાં, એમ ને? માર પડ્યો નતો એટલે એક જ વાર મારેલો લી. હવે બાકી તું ખબર નહીં, મેં આમ બજારમાં આંટો મારવા નીકળું ને તો બજાર બંધ થઈ જાય. પણ એ તો હવે રવિવારે આંટા મારો તેવું જ હોય. એટલે તું સેજ તો વેલ્યુ રાખ. તમે મારી વેલ્યુ રાખો તો પછી હું તમારી રાખ. મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલે શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને, તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલે શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને, તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. અમે બધા પિક્ચર જોવા ગયેલા, તો એમાં કઈક પેલો અદાલતનો સીન આવ્યો, તો જજ એમાં એવું બોલ્યો કે ये अदालत 17वीं तारीख तक मुलतवी की जाती है. તો આનો બાપો ઉભો થઈ ગયો કે ચાલો કે 17મી આવીશું. કે ભોળા છે મારા બાપા. ભોળો ના કે ડોબો કહેવાય. ઓકે ઓકે, શાંતિ રાખો યાર તમે લોકો. હું એક કામ કરું, હું સોંગ્સ પ્લે કરું એ પહેલા કાકીને મારે સીધો સવાલ પૂછવો છે. કાકી, અરેન્જ મેરેજમાં છૂટાછેડા કેમ ઓછા થાય છે? જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો એ છૂટાછેડા હું આપવાનો? જો કઈ નહીં, પ્લીઝ સમ સોંગ્સ. હું તો છે ને બહુ જ ખુશ છું મહેશને લઈને. કેમ? સુપ્રીમ કોર્ટે એને માણસમાં ગણી લીધો? બસ હવે. હમણાં બોલ, એને નવું કોમ્પ્યુટર લીધું, તો મેં પૂછ્યું કે મહેશિયા તને MS ઓફિસ ખબર છે? તો મને કે તમે એડ્રેસ આપો તો જઈ આવું. 50% પરણેલી સ્ત્રીઓ ડોબી હોય છે, તો આ બધાએ ભેગા થઈને આંદોલન કર્યું. પોસ્ટર લઈને અમે બધી સ્ત્રીઓ છે ને આમ વિરોધ કરવા ઉતરી ગયેલા. પછી બીજે દિવસે પેપરમાં એવું આવ્યું કે 50% પરણેલી સ્ત્રીઓ ડોબી નથી હોતી, તો આ લોકોએ આંદોલન બંધ કરી દીધું. એ તો પેપર વાળાએ ભૂલ સ્વીકારી લીધી એટલે. અલા, તંબુરો સ્વીકારી એનો એ જ મતલબ થયો. મને હજુ ના ખ્યાલ આવ્યો. કઈ નઈ, તું જવા દે, તું બરાબર હતું બધું. જા.